નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। થાણે જિલ્લાના બદલાપુર શહેર સ્થિત એક જાણીતી સ્કૂલમાં બે બાળકીઓના યૌન શોષણની ઘટના સામે આવ્યા બાદ વિરોધમાં બદલાપુર સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું। આરોપી સફાઈ કર્મચારીની પોલીસે ધરપકડ કરી લીધી છે। લોકોએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી। ભારે વિરોધને પગલે સ્કૂલને 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવી। કોલકાતાના ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કરતી વખતે તબીબી વ્યાવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી। 3 સપ્તાહની અંદર વચગાળાનો રિપોર્ટ આપવા પણ કહેવામાં આવ્યું। હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણી અંગે રાહુલ ગાંધીએ નાના મોટા નેતાઓ અંગે શરત સ્પષ્ટ કરી। રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલો પણ મોટા નેતા કેમ ન હોય તેની ભલામણના આધાર પર ટિકિટ આપવામાં આવશે નહીં। યોગ્યતાને આધારે કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં રાજકીય પક્ષોના વાયદા બજારનો પ્રારંભ। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ નેશનલ કોન્ફરન્સે તેનું ઘોષણાપત્ર જાહેર કર્યું। પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીને લઈને મોટા વચનો આપ્યા। યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે યુપીએસસી અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો। એટલે કે હવે સીધી ભરતી નહીં થાય। સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે। પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભયાનક ભૂસ્ખલન થયું। આ ભયાનક ભૂસ્ખલનને કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણ તબાહ થઈ ગયું છે। અહીં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નાની મોટી ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે। ઉત્તરાખંડ નદીના જળસ્તરમાં વધારો થતાં જ એસડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા 17 લોકોનો બચાવ કરવામાં આવ્યો। ટિહરી નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી પુલને નુકસાન થયું છે। બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ખોડિયારનગર ટાવર રોડ સહિતના શહેરીના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ઉકળાટથી રાહત મળી। તુલસીશ્યામ રેન્જ ગીર જંગલમાં એકાએક હવામાનમાં પલટો આવતા સાંજના સમયે ભારે વરસાદ કરા સાથે પડ્યો। માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થયા। આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વિશેષ અધિકારી ગોવિંદ મોહન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને એકતા પરેડ દરમિયાન યોજાનાર અલગ અલગ કાર્યક્રમોની માહિતી મેળવી। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।